ગુસાઈજી મથુરા પધાર્યા અને કોઈએ કહ્યું કે આપને નૃત્ય સંગીત બહુ પ્રિય છે. આ વાત સાંભળી ગોવિંદાસ શ્રી ગુસાઈજીના દર્શને આવ્યા. દર્શન કરી થકીત થઈ ગયા. શ્રી ગુસાઈજીએ ગોવિંદાસને સાવધાન કર્યા અને કહ્યું કે गोविंदास तुम अपनो नृत्य श्री नवनीत प्रिय जी को दिखाओ. श्रृंगाરના દર્શન ખુલ્યા અને શ્રી નવનીત પ્રિયજી સન્મુખ તેઓ નૃત્ય કરવા લાગ્યા. રસમાં તદાકાર થઈ ગયા અને નવનીત પ્રિયજી પણ અતિ અલૌકિક રીતિથી દર્શન આપ્યા, મૂર્છિત થઈ ગયા. ત્યારબાદ શ્રી ગુસાઈજીએ ગોવિંદાસને કહ્યું, गोविंदास उठो, तुमको श्री नवनीत प्रिय जी के सदैव ऐसे ही दर्शन होएंगे. અને પછી શરણે આવ્યા. ચરવિત તાંબુલ આપ્યું. તે લેતાની સાથે શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જ્ઞાન થયું. શ્રી આચાર્યજીના પદ કરવા લાગ્યા. સર્વોત્તમજીના 108 નામના પદ આપે પ્રગટ કર્યા છે. અને હંમેશા શ્રી ગુસાઈજીની ખવાસી કરતા શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયજીના સેવા શૃંગાર કરે ત્યારે ઘૂંઘરું બાંધીને શ્રી નવનીત પ્રિયજી પાસે નૃત્ય કરે. એક દિવસ રાધાષ્ટમીના દિવસે રાજભોગથી પહોંચી શ્રી ગુસાઈજી સગરા બાલક સહિત રાવલ પધાર્યા. શોભા બેટીજીએ શ્રી નવનીત પ્રિયજીના ઉત્થાપનના જારી ભર્યા. પાછે ભોગ સમય ગોવિંદાસ નૃત્ય શ્રી નવનીત પ્રિયજી પાસે કરવા લાગ્યા. રસમાં તદાકાર થયા. એક પગનો ઘૂંઘરું તૂટ્યો. શ્રી નવનીત પ્રિયજી નિજ ચરણના નુપુરને ગોવિંદાસને પહેરાવી દીધા. તો પણ ગોવિંદાસને કશું સુધી ન રહી. ઘડી 4 રાત્રિ ગઈ. શ્રી ગુસાઈજી સબ બાલક સહિત રાવલથી ગોકુલ આવ્યા અને સાંભળ્યું કે શ્રી નવનીત પ્રિયજીનો ભોગનો સમય છે. નિજ મંદિરમાં આવી કછું કહેવા લાગ્યા તો શ્રી નવનીત પ્રિયજીએ ગુસાઈજીને કહ્યું, તુમ બોલો મતી. અડધી રાત્રિ સમય નૃત્ય પૂરું થયું. ત્યાર પછી શોભા બેટીજીને સુધી આવી અને સેનભોગ, સંધ્યાભોગ, સેનભોગ એકઠો ધરી સમય ભોગ સરાય ઠાકોરજીને સેન કરાવ્યા. તો આટલા બધા કૃપાપાત્ર ભગવદીય છે અને સદા પ્રેમ રસથી મત્ત રહેતા. તો આ રીતે શ્રી ગુસાઈજી વ્રજના સ્વામી શ્રી કૃષ્ણમાં પ્રીતિ કરાવે છે અને માટે જ આપનું નામ છે વ્રજેશ્વર પ્રીતિ કરતા. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય.